પણ બરો, પણ મારે ભમાવાની આદત બહુ છે. બરાબર, બે પણ કેસી થઈ ગયેલા છે આ બંકા ઉપર. હા આ બાજુ અબે તેરે નામ કા કુત્તા પાલુ. બે ત્રણ કેસ થઈ જાય તારા ઉપર તો તું મફુજીના ભરતજીના ઘેર કગર તો ફરે જમીન માટે. ઓએ એટલે ભાઈ હવે તો મારે કા કરવાની જરૂર છે? હે આજીવનની પરિષદ કોઈ હોતો નહીં, આ 20 વર્ષ કાઢવા નથી, જેલમાં પડે ને લ્યા. તાણ પછી હે ખરેખર જેલમાં પોલીસે વિચાર કરે કે હું આને ખોટું લઈ જાઉં મરી જાય ને તો હોમો અમે દોગમી આવી છે આર્યો. બરોબર. આ વચ્ચે તો બોલતો હતો કે 300 હાથ લાગે તો કોઈ ફરક નહીં પડતો. હવે 300 હાથ જેને લાગે નહીં એને પૂછ્યા પેલા. એટલે ઓભર મારી વાત, એ બધા ધંધા મેં બંધ કરી દીધા છે, બરાબર છે? હા, આપણે જો ખૂંટાઈ હવે મેં વિચાર્યું છે હા કે દારૂ હવે હાવ બંધ કરી દેવો છે ને મફુ કાકાનું જી ખાવું છે. બરોબર. અને જી ખાઈ અને એવું શરીર બનાવવું છે ને એટલે પહેલા તો ખેગાર ને પાડવો છે. ખેગર થોડાક પાવરમાં નહીં ફરતા કોઈ? ખેગાર કેવું ખબર? ખેગર પાવરમાં ફરે છે, બલ્લુ પાવરમાં ફરે છે, પેલો ભૂપતજી પાવરમાં ફરે છે. એક દાડો વારો લેવો છે, આ છેડે થી પેલા છેડે બધાને ભમાવતું જ આવ્યું છે. શું કેવું? હે વચ્ચે મફુજીનું ઘર આવે પાછું. આપણે રોલર તો લાયા છે, ખબર છે ને? જીસીબી ના વાકડાનું રોલર લાયા, ખબર છે ને? આ શેરી થી ઉલાડવાનું ચાલુ કરવું છે તો જોથી ના ઉલડે ને બધા એટલી ઘડી બંધ નહીં કરવું. પણ યાર વચ્ચે મફુજીનું ઘર આવે છે. આગેવાન પથારી ફેરવી છે. ખરેખર અમારા ગામમાં આગેવાન ના હોય ને તો આટલી ઘડી ગોંભે થઈ ગયું હોય અને અમે નેશનલ ગુંડા થઈ ગયા હોય મોટા. આ તો ગામમાં ખાલી એક બે જણા આગેવાન થઈ ગયા છે ને હિરાત નડી છે. અમાર કેવું ખબર, અમાર બાર ગામ જ હેડે છે, ગામમાં કોઈ હેડતું નહીં. એવું બધું ના કહેવાય હોય, એવું બધું ના કહેવાય. ઇજ્જત હાથે નાથે ના કટાય. મૂર્ખા ઊંટાઈ તાણી હાલ હરિભાઈ ઉભા વખોડતા હતા. બરોબર. એટલે મફુ કાકાનું જી ખાઈ અને આપણે બે જણા હમા થઈ ગયા. જો મફુ કાકાનું જી ખાઈ કો તો હમા થા કો તો હોમા થા. બરાબર, બે વસ્તુ થાય એમ. એટલે પાછા મફુજી નું હમા ના પડતા હો. આપણે ઈન ના પડે, એ તો ગરજ તો ભાઈ ધૂળની પડે એમ. એટલે બીજું કોઈ નહીં. હવે આપણે હરિભાઈ કીધું કે 8 વર્ષની અંદર